માતા પિતા ધાર્મિક યાત્રાએ ગયા, જ્યારે જે ટોળકી ચોરી કરવા ઘરમાં ઘૂસી તે ટોળકીએ એકલી દીકરીની હત્યા કરી નાખી. નિર્મમતાપૂર્વક એ દીકરીની હત્યા કરવામાં આવે છે અને જે ચોર ટોળકી ઘરમાં ઘૂસી તે ટોળકીએ ઘરમાં ઘૂસીને સોના, ચાંદી, રોકડ બધું જ લૂંટીને ફરાર થઈ જાય છે. ત્યારે હવે પોલીસે આ જાણભેદુ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મુદ્દો આપને બતાવવો છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાંથી લૂંટ વિથ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. શિક્ષક દંપતીની અભ્યાસમાં તેજસ્વી દીકરી કેનેડા ઉચ્ચ અભ્યાસ અર્થે જવાની તૈયારી કરતી હતી, પરંતુ તે પહેલા જાણે નિધિ પટેલને યમરાજા પોતાની સાથે લઈ ગયા. ગોદાવાડી ગામના ટેકરી ફળિયાના મકાનમાં ત્રાટકેલા લૂંટારુઓએ કિંમતી સામાન લેતા પહેલા નિર્દોષ દીકરીનો જીવ લઈ લીધો અને આ લૂંટમાં જાણભેદુ વ્યક્તિઓ સંડોવાયેલા કે ટીપ આપી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. ગોદાવાડી ગામનું શિક્ષક દંપતી એ પવિત્ર શ્રાવણ મહિનામાં ધાર્મિક યાત્રાએ ગયું. આ સમયે ટેકરી ફળિયાના મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી અને ઘરમાં એકલી રહેતી યુવતીના હાથ બાંધી દીધા બાદ ચાર્જિંગ કેબલથી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી. આ લૂંટારૂ ટોળકીએ મૃતક દીકરીના મોં પર 3 કોથળી બાંધી દીધી, જે બાદ લાશને ઉપરના માળેથી ઢસડીને ધાબે લઈ જઈ સંતાડી નાખી. પછી ઘરમાં લોખંડની તિજોરી અને કબાટ તોડીને સોના ચાંદીના દાગીના, 35,000 રૂપિયા રોકડા, ફોન મળીને અંદાજે 2.52 લાખ રૂપિયાની લૂંટ આચરીને ફરાર થઈ ગયા. આ શિક્ષક દંપતી ધાર્મિક યાત્રાએથી પરત ફરતા વેરવિખેર થયેલું ઘર જોઈએ કંઈક અજુગતું બન્યાની આશંકા ગઈ. દીકરી નજરે ન ચડતા ધાબે જઈ તપાસ કરતા તેની લાશ મળતા જ મૃતકના પરિવારજનો અને આસપાસના પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા. આ લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે માંડવી પોલીસે ફરિયાદ નોંધી લૂંટારૂ અને હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી. માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે. એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્કોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ. આ ઘટના ગંભીર છે. પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ લૂંટ વિથ મર્ડરની જાણકારી થતાં સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ, માંડવી પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોની સાથે જ ડોગ સ્ક્વોડ અને FSLના અધિકારીઓએ પણ ઘટના સ્થળે જઈ ત્વરિત તપાસ હાથ ધરી. સુરત ગ્રામ્યના પોલીસ વડા રાજેશ ગઢિયાએ ગોદાવડી ગામના ટેકરી ફળિયા વિસ્તારના મકાનનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી. વરિષ્ઠ અધિકારીઓએ મૃતક નિધિ પટેલના શિક્ષક માતા પિતાની પ્રાથમિક પૂછપરછ કરી કોઈની પણ શંકા છે કે કેમ તે અંગે જાણકારી મેળવી. હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ. હાલ ગુનો દાખલ કરી રહ્યા છે. એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલો છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી, અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે. અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે. આ લૂંટમાં ઓછામાં ઓછા 3 થી 4 ઇસમો સામેલ હોવાની શક્યતા છે. આ લૂંટારૂ ટોળકીએ ટેકરી ફળિયાના એક જ મકાનને કેમ નિશાન બનાવ્યું? શું ઘરે દીકરી એકલી જ હોવાની વાતની કોઈ ટીપ આપી હતી? પરિવારના કોઈ નજીકના વ્યક્તિઓ કે પડોશી સહિતના જાણભેદુ ઇસમોએ જ લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હોવાની શક્યતા સૌથી વધારે છે. આ નૃશંસ હત્યાનો ભેદ ઉકેલીને પોલીસ આરોપીઓને વહેલી તકે ઝડપી આકરી સજા ફટકારે તેવી મૃતકના પરિવારે માંગણી કરી. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, માંડવી.